કાલોલ તાલુકાની વેજલપુર પ્રાથમિક શાળામાં 80મા સ્વતંત્રતા દિનની હર્ષ ઉલ્લાસથી ઉજવણી કરવામાં આવી। શાળામાં પધારેલા તાલુકા પંચાયત સદસ્ય કુલસુમ બીબી સલીમ કઠિયા, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય સલીમ કઠિયા, ગ્રામ પંચાયત સભ્ય મહેબૂબભાઈ જમાલ, એસએમસી અધ્યક્ષ ઇસાકભાઈ ભોળા, સીઆરસી કોર્ડિનેટર દિનેશભાઈ માછી, માજી પગાર કેન્દ્રીય આચાર્ય ફતેહસિંહ રાઠોડ, પ્રેસ મીડિયાના તમામ મિત્રો તથા ગામના તમામ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાળામાં બાળકો દ્વારા સ્વતંત્રતા દિવસે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું। શાળાના આચાર્ય કંચનભાઈ પરમાર દ્વારા આજના પર્વને અનુલક્ષીને સંબોધન કરવામાં આવ્યું હતું। બાળકો દ્વારા પણ રાષ્ટ્ર પર્વ વિશે સરસ વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું। બાળકોને ચોકલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમને અંતે શાળાના આચાર્ય અને એસએમસી અધ્યક્ષ દ્વારા વાલી સંમેલન કરવામાં આવ્યું હતું। ગામમાંથી પધારેલા તમામ વાલીઓને શિક્ષણમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે અવગત કરવામાં આવ્યા હતા। શાળાના વિકાસ માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું હતું। નબળી પરિસ્થિતિ ધરાવતા બાળકોને યુનિફોર્મ આપવા માટે પંચાયત સભ્ય મહેબૂબભાઈ જમાલ તરફથી 5 જોડી, સીઆરસી સાહેબ તરફથી 6 જોડી, માજી પગાર કેન્દ્રીય આચાર્ય ફતેહસિંહ રાઠોડ તરફથી 5 જોડી, એમડીએમ સંચાલિત ભાનુબેન તરફથી 2 જોડી આપવાની જાહેરાત કરવામાં આવી હતી। શાળાના આચાર્ય કંચનભાઈ પરમાર દ્વારા શાળાને દાન આપનાર તમામ દાતાઓને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો। અંતે આચાર્યએ વાલીઓ તથા તાલુકા પંચાયત સદસ્ય અગ્રણીઓ તમામનો હૃદયપૂર્વક આભાર માનવામાં આવ્યો હતો।